ને આપણા ભક્તિ માર્ગમાં હરિગુરુ વૈષ્ણવ એટલે ભગવતીઓ गोकुलाजी કહે છે કે नए को अपने से अच्छो जानो और पुराने वैष्णव की कहानी રાખો કે જૂના વૈષ્ણવ છે એને જરા માન રાખો કે અરે મારા કરતા પહેલા વલ્લભે એનો સ્વીકાર અંગીકાર કર્યો છે. નવા છે, નવી વહુ છે કે નવો દીકરો છે, આ કૃપા માર્ગ છે. મારા કરતા પણ આગળ વધી જાય તો એને માર્ગ પ્રશસ્ત કરી આપો, એને આગ તરીકે ઊભી ના રાખો. આજે તો ઈર્ષા થઈ જાય, અરે મારા કરતા વહેલી નીકળી ગઈ, મારા કરતા આગળ વધી ગઈ તો આંગળો ખેંચો એનો. અત્યારે તો બેનપણા બી એવા થાય છે. સખી મંડળ ભેગી થઈ હોય તો અંદર ઈર્ષા ભાવ આવી જાય. લીલામાંથી આના કારણે ભૂતલ ઉપર હવે ક્યાં જઈશું? ઈર્ષા ભાવ નહીં રાખવાનો, ઈર્ષા ભાવ નહીં રાખવાનો, ભલે આગળ થઈ જાવ. આ તો કૃપા માર્ગ છે, કોણ ક્યાં કેટલો આગળ વધી જાય શી ખબર પડે. એટલે વૈષ્ણવજનો અહીંયા આ વિરહ ભાવ પણ કેળવી શકાય છે. એક તો વિચાર કરો, આજે આપણે જે કહી રહ્યા છીએ એમાં વિવેક ધૈર્યાશ્રી પ્રમાણે વિચારીએ તો મહાપ્રભુજી કે સેવા છે પણ સેવાનો અનુકલ્પ બી છે. અનુકલ્પ એટલે શું કે કોઈથી કોઈને 100 રૂપિયા લેવા છે, અત્યારે 50 છે ને ત્યારે 50 આપી દે, પછી 10 કરીને આપીએ, એ અનુકલ્પ કહેવાય. એટલે અત્યારે સેવા તો આપણે કરવાની છે, કઈ વાંધો નહીં. અત્યારે સત્સંગ કર, મિશ્રી ભોગ ધરીને શરૂઆત તો કર. અને વિકલ્પ એટલે શું? આ 50 છે પછી ભૂલી જજે, નહીં કે વિકલ્પ કહેવાય. જો અમે જીવને પુષ્ટિ માર્ગી માનતા હોઈએ તમને તો અમે અનુકલ્પ આપીશું. ભલે અત્યારે મિશ્રી ભોગ ધરો, આગળ વલ્લભ તમને ખેંચશે, આશાવાદી છે, આગળ વધી જાઓ. અને વિકલ્પ એટલે શું? તમે તો લાયક જ નથી, તમે અહીંયા જ રહો, તમારું કામ નથી, તો બ્રહ્મસંબંધ ના આપી શકાય. અનુકલ્પ વિચારીએ આપવા માટે કે વિશ્વાસ છે, આ સંસ્કારી કુટુંબ છે, ધીરે ધીરે આગળ વધશે તો આપી શકાય. પણ શરણ માર્ગ એનાથી જુદો છે. પાછો પૃથક શરણ માર્ગ છે કે જે જીવ સેવા બી કરી શકતો નથી, સત્સંગ બી કરી શકતો નથી, તો એના માટે શું? વેન્ટિલેટર તો આપવું પડે, શ્વાસ ન ચાલતો હોય તો કે તું અષ્ટાક્ષર બોલ, શરણ દીક્ષા લે, ચાલે. તો પુષ્ટિ માર્ગ જે શરણ દીક્ષાના અધિકારી છે એ જ્યારે બ્રહ્મસંબંધ લઈ લે છે તો પુષ્ટિ માર્ગને બી અને પોતાને બહુ નુકસાન કરે છે. કારણ કે એ લોકોને સેવામાં રુચિ નથી, સત્સંગમાં રુચિ નથી. ખાલી વૈષ્ણવ કુટુંબની વહુ, વૈષ્ણવ કુટુંબનો દીકરો એને સોશિયલ આઈડેન્ટિટી કરવી છે, બ્રહ્મસંબંધ લેવું છે. એ લોકો પુષ્ટિ માર્ગને તો નુકસાન નથી કરતા, પોતાનું નુકસાન વધારે કરે. કારણ કે અપરાધ લાગે છે. તો એવા લોકોએ શરણ દીક્ષા લઈને નામ સ્મરણ કરવું જોઈએ, સત્સંગ આગ્રહ કરવો જોઈએ. પણ એમને વિશ્વાસ છે કે ના, આજે નહીં તો કાલે અમે ભગવત સેવા કરશું, વલ્લભની વાણી સાંભળશું, તો જરૂર બ્રહ્મસંબંધ લેવું જોઈએ. પણ કોઈને દેખાદેખીથી કોઈને કેમ લગ્ન કરવા હોય તો છોકરા છોકરી 2-3 ડેટિંગ ઉપર ઉતરે છે. તો બ્રહ્મસંબંધમાં શા માટે ઉતાવળ કરવી? તમે જુઓ, મળો, અમને વાતચીત કરો. બીજા દિવસ વલ્લભધામમાં એકાદશીએ રવિવારે આવો, રોજ આવો, થોડા પ્રશ્નો પૂછો, તપાસી લો. સોનું લેવા બજારમાં જઈએ તો કેવું આપણે લઈએ છીએ? ભલે સસ્તું થઈ ગયું હોય તો સોનું તો પ્યોર લઈએ કે ના લઈએ? સસ્તું થઈ ગયું એટલે ખોટું થોડું લઈએ. સમય ખર્ચીએ, પૈસા ખર્ચીએ, તો એમ ધર્મ લઈએ, પુષ્ટિ ભક્તિ માર્ગ લઈએ, તો લોકોનું એટલું શા માટે લઈએ? વલ્લભની અધરામત ના લઈએ. ખાટી છાસ રુચિ નહીં આવે, સુર ખવયા ગિલકો મિલવો નેનર હીકો નહીં. કે વલ્લભનો પુષ્ટિ માર્ગ જો સમજવો હોય તો વલ્લભની વાણીથી સમજો, લોકોનું એટું ખાઈને નહીં. બીજો અતોભ્રષ્ટ તતોભ્રષ્ટ થઈ જાય. અમારે ત્યાં કહેવાય છે ગંગાજળ પણ હોય તો પાત્ર બેગથી જળ પણ છુવાઈ જાય. આજે લોકો જમનાજીનું કે ગંગાજીનું જળ લાવે છે ને તો પેલા પાણીની બોતલ પીતા હોય એમાં જળ લઈ આવે. એ જળ ના કહેવાય. અમે તો જમનાજલની બોતલ લઈ આવ્યા, ચોબાજીને ઓર્ડર આપ્યો છે, બૂચ મારી લઈ આવશે. એટલે આપણે બધાને બૂચ લાગી ગઈ. એટલે આ યમુનાજી માટે ઓર્ડર અપાય, યમુનાજીના જલપાનના રાયક આપણે રાખી નહીં યમુનાને. અત્યારે બોલો, ખાલી મનસ્વી મેં સદા સ્થિતામ, વલ્લભની વચન સાચા પડ્યા છે કે મનસ્વી મેં સદા સ્થિતામ. નિર્ગુણ દેહ રૂપા યમુના છે, જેમ દેહથી પ્રગટ થાય એને પુત્રી કહેવાય અને હૃદયમાં પ્રગટ થાય એને પ્રિયા કહેવાય. એટલે આદિદેવિક સૂર્ય મહાપ્રભુજીના હૃદયમાંથી પ્રગટ થયેલા એ યમુનાજી, એ યમુનાજી છે. નિર્ગુણ ભક્તિનું સ્નેહ સ્વરૂપ એ યમુનાજી છે. એ યમુનાજી તો રસરૂપ છે. ભક્તના જેવા પાત્ર એવા યમુના આકાર લે છે. જાકી રહી ભાવના જેથી સાજુ પૂજાય. યમુનાજી ભક્તના ભાવ પ્રમાણે બની જાય છે અને ઠાકોર તરફ લઈ જાય છે. અને બીજું વાત, યમુનાષ્ટકની ટીકામાં વિવરણમાં હરિયાજી કહે છે કે મહાપ્રભુજી અને યમુનાજીમાં ભેદ શું છે? કે બંનેના સમાન ધર્મો છે. ભેદ તો છે નહીં, પણ એક ભેદ છે કે મહાપ્રભુ યમુનાજી છે ને એ લીલા સામયિક છે. લીલામાં ગયા પછી આપણને નવું દેહ આપે, નવો તન આપે ને અંકર કરાવે. ત્યારે મહાપ્રભુજી તદ હાસ્ય રૂપમ,
ભૂતલે મહાપ્રભુજી યમુનાજીનો એક જ સ્વભાવ, એક જ ધર્મ છે. ભેદ એટલો છે કે યમુનાજી લીલામાં ગયા પછી તત્વત કરાવે અને ઠાકોરજી લીલામાં લઈ જાય, જ્યારે ભૂતલ ઉપર મહાપ્રભુજી આપણે તત્વત કરાવે, લીલામાં લઈ જાય, તો વધારે કોણ? મહાપ્રભુજીનો આ ધર્મ હરિરાયજી બતાવે છે કે જો લીલામાં જવાની ઉતાવળ હોય, લીલા લીલા કરવી હોય, વહેલા જવું હોય, મહાપ્રભુ છોડીને યમુનાજી તૈયાર બિરાજી રહ્યા, જાઓ લીલામાં જાઓ, મહાપ્રભુને કરાવો, સુધી પહોંચ ફટાવો. પણ આ ભૂતલ ઉપર જો તમારે લીલાનો અનુભવ કરવો છે તો જેટલા ધર્મ યમુનાજીના લીલા પરત્વે છે, લીલા પરત્વે ગેયમ હરિરાયજી કહે છે. હું તમને ટીકા સમજાવી શકું છું, નહીં ભણાવી શકું છું, મારી પાસે છે એમના સ્ટકની હરિરાય મહાપ્રભુજીની ટીકા. ત્યાં તો એટલે સુધી કહે છે કે પરંપરા સેવને તું ન અલૌકિક દેહ અપેક્ષિતમ, પરંપરાની જે સેવા કરવી હોય એમાં અલૌકિક દેહની અપેક્ષા નથી, કરી જાઓ ને. પણ આ પ્રશ્નનો જવાબ મેં ગોકુળમાં એક વાર, અમારા 4 બાળકો બિરાજ હતા, હરિરાયજીનો ઉત્સવ હંમેશા ગોકુળ કરતો હું. એકવાર ત્રીજના દિવસે પહોંચ્યો, ડોક્ટર સુહાસ ત્યાં હતો મારી સાથે, ત્યાં બેઠા સુહાસભાઈ, હા યાદ છે ને ગોકુળની. તો પાંચમનો પાંચમનો ઉત્સવ આવે હરિરાયજીનો, અને હું પહોંચી ગયો એ દિવસે ત્યાં. તો મને મુખિયાજીએ કહ્યું કે જે हरियाजी बैठक के जो मालिक हैं कल्याणराज जी महाराज इंदौर वाले, विठलनाथ जी वाले, वो तपली करने पधारेंगे. मैंने कोई बात नहीं, मैं चौथ के दिन तपेली कर लूंगा. चौथा दिन तपेली करी. અમે આવી ગયા જળાવાળી ધર્મશાળામાં ગોકુલમાં. બીજા દિવસે સંધ્યા કરતો તો પાંચમના દિવસે એક ખવાસ આવ્યો. ગઈકાલે આપણે પ્રારંભ કર્યો કે કોઈ પણ સ્વરૂપના વર્ણનમાં જ્યારે સ્વરૂપનું વર્ણન આવે ત્યારે 3 વસ્તુ હોય છે: નામ, રૂપ અને ગુણ. ગઈકાલે આપણે નામનું વર્ણન કર્યું છે, આજે આપણે રૂપનું વર્ણન કરશું. રૂપનું વર્ણન બહુ રસિક વાત છે, ગંભીર વાત છે, પ્રેમાસ્પદ વાત છે. કારણ કે રૂપ માટે નેત્ર જોઈએ. રૂપ જોવું હોય તો નેત્ર જોઈએ, અને ખાલી નેત્ર ચાલે નહીં, રસભર્યા નેત્ર જોઈએ, મન સહિત નેત્ર જોઈએ, ઉર્મી જોઈએ, પ્રેમ જોઈએ, આરતી જોઈએ, તત્પરતા જોઈએ, ત્યારે દર્શન થાય. ગઈકાલે આપણે જોયું કે સર્વપ્રથમ ઓમકાર હોય છે. ઓમ ગાયત્રીના પ્રારંભમાં ઓમ આવે છે. ઓમ ત્યારબાદ વ્યાવૃત્તિ આવે છે, ભૂર ભુવ સ્વઃ. તો પુષ્ટિ માર્ગમાં ઓમકાર શું છે, કેવી રીતે પ્રારંભ કરવો? તો કે શ્રીમદ ગોપીનાથ પ્રભુચરણ દ્વારા રચિત પ્રગટિત શ્રી મહાપ્રભુજીનું નિગુણ સ્વરૂપ જે સૌંદર્ય પદમાં છે, એ સૌંદર્ય પદનું આરાધન, ધ્યાન, ચિંતન કરવાથી એક યુગલ સ્વરૂપ, રસાત્મક સ્વરૂપ, રસ આવલિષ્ટ સ્વરૂપ આપણા હૃદયમાં જ્યારે પધારે એ પુષ્ટિ માર્ગનો ઓમકાર છે. ઓમકાર પુષ્ટિ માર્ગમાં સૌંદર્ય પદ છે. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ મંત્રનો ઓમકાર વિના જપ થતો નથી. પુષ્ટિ માર્ગીય મંત્રમાં ઓમકાર નથી, કારણ કે અક્ષર બ્રહ્મથી એ પરે છે, ઊંચી વાત છે, વેદ પારગ છે. તો અહીંયા ઓમકાર એ સૌંદર્ય પદ છે. ત્યાર પછી ગાયત્રીમાં જેમ ભૂર ભુવ સ્વઃ આવે છે, એમ સ્તોત્રત્રય સર્વોત્તમ શ્રી મહાપ્રભુજીનું નામ છે. વલ્લભાષ્ટકમ શ્રી વલ્લભાચાર્યજીનું રૂપ છે. અને સ્મૃત કૃષ્ણ પરિમામૃતમ સપ્ત શ્લોકી એ મહાપ્રભુજીના ગુણગાન છે. એટલે આ દિવસોમાં આપણે 3 વસ્તુ કરવી જોઈએ. આ 3 દિવસ તો નક્કી. બાકી તો જેમ બ્રાહ્મણનો બાળક ગાયત્રીનો જપ ન કરે તો બ્રાહ્મણત્વ જાય, એમ વૈષ્ણવ બ્રહ્મસમ લીધા પછી પુષ્ટિ માર્ગી ગાયત્રી સ્વરૂપ સર્વોત્તમજીનો જપ, પાઠ અને ધ્યાન અવશ્ય કરવું જોઈએ. એટલે સર્વોત્તમ દ્વારા નામમાં પ્રવેશ થયો, એ ગઈકાલે આપણે જોયું. હવે રૂપની જ્યારે વાત કરીએ તો વેણુગીતની સુધી આવી જાય છે. કેવી રીતે આવી જાય છે કે વેણુગીતના પ્રસંગમાં આપણે જોઈએ છીએ કે પહેલા વેણુ નાદ થયો, પછી વેણુ કુંજન થયું, અને પછી વેણુ રવ થયો. વેણુ રવ ઘણું જ મહત્વનું છે. અગ્નિ બીજ અને અમૃત બીજ. મંત્રશાસ્ત્રમાં બીજાક્ષર હોય છે. ગણપતિનો હોય, રામનો હોય, લક્ષ્મીનો હોય, કૃષ્ણનો હોય, કોઈ પણ અક્ષર હોય એમાં બીજાક્ષર હોય છે. તો જે ર અને વ, ર અગ્નિ બીજ છે, વ અમૃત બીજ છે. તો અહીંયા આ બંને પદાર્થ શ્રી મહાપ્રભુજીમાં બિરાજમાન છે. અગ્નિ પણ છે અને અમૃત પણ છે. આ અગ્નિ કેવી છે કે શીતળ આવવાથી, નિકટ આવવાથી શીતળતા આપે છે, દૂર જાઓ તો તાપ થાય છે. લૌકિક અગ્નિ કેવી હોય કે નિકટ આવો તો આપણને તાપ થાય, દૂર જાઓ તો શીતળતા મળે. પણ ઘણા લોકો ભડકાવે છે, આ તો અગ્નિકુળ કહેવાય,
વલ્લભકુલ કહેવાય, આગના ભડકા, એટલે દૂર રહેવું સારું. પણ એને લૌકિક અગ્નિનો પ્રશ્ન નડતો હોય છે. ગમે તે હાથ નાખ્યા હોય, ગમે તે હળી કરી હોય, દાજ્યા હોય એટલે એમ લાગે બધા દજાડે છે. એ લૌકિક અગ્નિની વાત અહીંયા નથી. અહીંયા વિરાગની છે, અલૌકિક અગ્નિ છે. અલૌકિક અગ્નિ એટલા માટે છે કે સર્વોત્તમ સ્તોત્રની બૃહદ ટીકામાં શ્રી ગોકુલનાથજી પણ સ્વવશેષ મહાત્મ્ય સમયાપહની અંદર અને સાતમાલાલજી શ્રી ઘનશ્યામજી એમના જ્યેષ્ઠ લાલજી ચાચા ગોપેશ્વરજી એની પર સર્વોત્તમજીની ટીકા છે. એમાં પણ આ જ વસ્તુનો વિસ્તાર. સર્વોત્તમ સ્તોત્રની મારી પાસે 11 ટીકાઓ છે સંસ્કૃતમાં. કેટલી? 11. સંસ્કૃતમાં 11 ટીકાઓ છે સર્વોત્તમ સ્તોત્રની, અને બધી સંસ્કૃતમાં છે. જો ખરેખર આપણે જે પાઠ ઇત્યાદિ કરીએ છીએ એ તો સારી વસ્તુ છે, પણ આ ટીકાઓનો ટીકા એટલે વિવરણ, ટીકા એટલે નિંદાના અર્થમાં નહીં. આપણે ત્યાં કઈ ટીકા કરે છે એ ટીકા સંસ્કૃતમાં ટીકા એટલે વિવરણ. સમજો, સંસ્કૃતમાં ટીકા કઈ ટીકા વાંચો છો એટલે કયા આચાર્ય દ્વારા સ્ત્રોત ગ્રંથની કઈ વિવૃત્તિ, કયું વિવરણ વાંચી રહ્યા છે. જેમાં પુષ્ટિ માર્ગમાં શબ્દ એક શૃંગાર પામે છે. જેમ પ્રકૃતિ એ ઉઘાડી છે, વળગર નથી, ઉઘાડી છે, વળગર જેવી લાગે, પણ જયારે સંસ્કૃતિ કરો ત્યારે શોભે. માણસ જન્મ્યો ત્યારે એકદમ પ્રાકૃતિક હતો, વસ્ત્રહીન હતો, પણ સંસ્કૃતિએ એને શોભા આપી, એને વસ્ત્ર આપ્યા, એને સુંદર બનાવ્યો. એવી રીતે આપણે અહીંયા પણ દરેક વસ્તુમાં શોભા અને સૌંદર્ય છે. અહીંયા રૂપની અંદર સૌથી પહેલા 16 ગ્રંથનું ધ્યાન કરીએ તો ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાથા ભવે. પ્રભુના રૂપની સેવા કરવાને માટે જ આ પુષ્ટિ સૃષ્ટિ પ્રગટ થઈ છે, બીજા કોઈ માટે નહીં. અને પુષ્ટિ કાયનો નિશ્ચય, જે મન દ્વારા પ્રભુએ સૃષ્ટિ પ્રગટ કરી છે. મન કેવું હોય? ચંચળ હોય. એ પ્રવાહી સૃષ્ટિ છે. તમે જોજો, પ્રવાહી સૃષ્ટિ કેવી હોય? સ્થિરતા ના હોય. જેટલા ધાર્મિક કાર્યક્રમ પેપરમાં લખ્યા હોય એ બધા જ આપણે કરવા પડે, તો પાપ લાગે. ધાર્મિક કાર્યક્રમ આવે ને, પૂર્તિમાં આવે, રોજ આવે. આજકાલ તો અધિક મહિનામાં, શ્રાવણ મહિનામાં, એકાદશીમાં વધારે ક્રમ હોય. ધાર્મિક કાર્યક્રમ જેટલા લખ્યા હોય એ બધા આપણે ન કરીએ તો પાપ લાગી જાય. એ શું કહેવાય? ચંચળ સૃષ્ટિ કહેવાય, પ્રવાહી સૃષ્ટિ કહેવાય. એને જવું જ પડે. એ તો અરે આ દિવસ મારો પડ્યો, હવે પોતે પડે છે કે દિવસ પડે છે એ કથા અલગ છે, પણ પડ્યો ખરો કઈ, કોઈ પડ્યું ખરું. કારણ કે આ બધા ધાર્મિક કાર્યક્રમો છપાયા છે આપણે માટે છપાયા છે. એ મનનો સૃષ્ટિ છે, મનથી પ્રગટ કરી છે ભગવાને. અને જે મર્યાદા સૃષ્ટિ છે વાણીથી પ્રગટ થઈ છે. એને શાસ્ત્રોમાં, વેદાંતમાં, કથાઓમાં, ઉપદેશોમાં રસ છે. અને પુષ્ટિ સૃષ્ટિ છે પ્રભુએ પોતાના આનંદ રૂપ શ્રેયંગમાંથી પ્રગટ કરી છે. એટલે શ્રેયંગની સેવાની ઈચ્છા રાખે છે. આ મહાપ્રભુજીનું વચન. જેમ બાબાએ, મોટા બાબાએ કહ્યું કે જહાં આપકો સચ્ચા સુનના મિલેગા, સચ્ચા સુન નહીં મિલેગા, અચ્છા નહીં. એ વાતને થોડો વિસ્તાર કરવું. જો સચ્ચા હૈ વહી અચ્છા હૈ. સચ્ચા અને અચ્છાનો ભેદ ન પડાય આપણાથી. જો સચ્ચા હૈ વહી અચ્છા હૈ. કારણ કે ગીતાનું, ભગવદ્ ગીતાનું પ્રમાણ જો તમને આપું તો ભગવદ્ ગીતામાં શ્રેય અને પ્રેય બંનેની વાત કરી છે. જે પ્રારંભમાં સારું લાગે, મજાનું લાગે, મન ગમતું લાગે, ભાવતું લાગે, પણ એના પરિણામ બહુ દુઃખકારી હોય, કષ્ટકારી હોય અને સંકટમાં નાખનારા હોય, એને પ્રેય કહેવાય છે. પ્રેય ભગવાન ગીતામાં પોતે કહે છે કે પ્રેય, પ્રેય એટલે શું? કે શરૂઆતમાં સારું લાગે, મજાનું લાગે, મન ગમતું. જો હું નહોતો કહેતો, હું નહોતી કહેતી, એ જ આ કહી રહ્યા છે. મને બહુ ગમે છે. શરૂઆતમાં બહુ અનુકૂળ લાગે, મજાનું લાગે, કર્ણપ્રિય લાગે શરૂઆતમાં, પણ આગળના પરિણામ સારા ના આવે, શૂન્ય આવે, પરિણામ રહિતતા. અને શ્રેય એટલે સાંભળવામાં કઠિન લાગે, કરવામાં બહુ શ્રમ સાધ્ય લાગે, મારાથી બનશે કે નહીં બને એવી કલ્પનાઓ, વિકલ્પનાઓ થાય. પરંતુ એ જ્યારે કરીએ ગુરુની કૃપાથી, વલ્લભની કૃપાથી, ત્યારે આગળ એનું પરિણામ શ્રેષ્ઠ હોય, શ્રેષ્ઠ હોય, ભગવદગામી હોય અને ફળરૂપ હોય. અહીંયા જે વાણી તમને સાંભળવા વલ્લભની મળશે એમાં તમારું શ્રેય છે, કલ્યાણ છે. જ્યારે આપણે ઉંમરમાં મોટા થતા જઈએ ને ત્યારે ઘરના બધા આપણને માનથી, આદરથી, સમાજમાં, કુટુંબમાં આવો બાપા, આવો કાકા, આવો દાદા, આવો વડીલ કહીને બોલાવે. મને પણ ધીરે ધીરે એવો અહેસાસ થઈ રહ્યો છે, અંદરથી ગમતું નથી. કોઈ મને રાજુ કહીને બોલાવે, કોઈ મને બાવા કહીને બોલાવે, કોઈ મને આશીર્વાદ આપે, અરે એસે નહીં એસે કરનો કે, તો ઈચ્છા થાય છે કે આવું કોઈ મારું મોટું હોય તો નાના બનવામાં કેટલી મજા આવે છે, કેટલી મજા આવે. એ દિવસો ક્યારે આવે કે મને કોઈ કહે બાવા આમ નહીં આમ કરવાનું,
આની આમ કરાય, આપણાથી આમ થાય. હવે કિનારા કેટલા ઓછા થઈ ગયા. ખરેખર તમને કહું છું, વડીલ એ છત્ર છે આપણા. આપણા ઘરમાં વડીલ ના હોય તો લોકો ગામમાં વડીલ ગોતવા જાય. કોઈ મને કહેનાર તો છે નહીં, તો જે બોલીએ જવાબદારી આપણી, જે કરીએ જવાબદારી આપણી, કોઈ બચાવનાર કોઈ નહીં. એટલે મને એવું સમજાય છે કે વડીલ બનવામાં મજા નથી, મજા તો બાળક બનવામાં છે. એટલે વલ્લભકુળના દરેક આચાર્યને આપણે ત્યાં વલ્લભકુળના બાળક કહેવાય છે. બાળક કેવો હોય? નિર્દોષ હોય. તોફાની હોય પણ નિર્દોષ હોય. એ તોફાન કેવું? સંસાર જેવું તોફાન ના હોય, બાળક જેવું નિર્દોષ તોફાન હોય. એનો ગુસ્સો બી હોય કેવો? ક્ષણમાં, પછી કઈ નહીં. અને બાળ સ્વરૂપની સેવા કરવા એટલે શું? કે બાળ ભાવથી સેવા એટલે બાળક, ઠાકોરજી બાળક નથી બની જતા, પણ આપણો ભાવ બાળ ભાવ છે. તો બાળક બનીને સેવા લેવા માંગે છે. એ તો કિશોર બી છે, એ તો યુગલ સ્વરૂપ પણ છે, એ તો દ્વારકાધીશ મથુરાધીશ પણ છે, એ તો નટવરલાલ પણ છે, બધા છે. પણ આપણો બાળ ભાવ એટલે માત્ર બાળક નહીં, પણ આપણા બાળક જેવો નિર્દોષ, પવિત્ર, નિખાલસ ભાવથી સેવા કરવી, એમના બાળ ભાવથી સેવા કરવી. તો આપણે ત્યાં જો ખાલી બાળ ભાવ માનીએ ને તો ઠાકોરજીને પોઢાડીએ ને ત્યારે ઠાકોરજી સવારે જાગે છે બાળ ભાવથી, અને પોઢતી વખતે કિશોર ભાવ થઈ જાય છે. મારા ઘરમાં હોય કે તમારા ઘરમાં હોય, બાળક બનીને પોઢતા નથી ભગવાન. જો બાળક બનીને ઠાકોરજીને અમે તમે પોઢાડીએ ને તો રાસમાં ઠાકોરજી કેવી રીતે પધારે? તો આપણે ત્યાં બાળ ભાવ એટલે શું? કે બાળક જેવો નિર્દોષ ભાવ. આપણે ત્યાં અમારા વલ્લભકુળના ઘરમાં લાલન, બાલકૃષ્ણલાલ, નવનીતલાલ આટલા હોય, પણ સૈયા તમે જુઓ તો ડબલ બેડ જેવી સૈયા. તમને સૈયામાં જોવા નથી મળતું, પણ સૈયા એટલે બેડ, બેડરૂમનો બેડ હો, પેલો બીએડી બેડ નહીં પાછો, એટલે સૈયા. તો એ સૈયા એટલી મોટી હોય કે એ પ્રસાદી સૈયા પાછી બાળકો વર્ષો પછી વાપરે. અમે લોકો એ પ્રસાદી સૈયામાં પોડતા. જ્યારે વર્ષો થઈ જાય, સૈયા જૂની થઈ જાય તો નવી બનાવવાની. કારણ કે ઠાકોરજી એકલા હોય, અને આપણે ત્યાં કહેવાય છે કે ઠાકોરજી લાલન હોય કે ચિત્રજી હોય, એકલા હોય તો જોડે વેણુજી પધરાવવા પડે. વેણુજી એટલે શું? એ સ્વામી બની જાય. રાત્રે જ્યારે ઠાકોરજીને પોળાવીએ શેનમાં તો વેણુજી ધરવા પડે, અને તકીઓ રાખીને ધરવા પડે. એટલે એ વેણુજી સ્વામી સ્વરૂપ બની જાય, એટલે યુગલ સ્વરૂપ બની જાય. જેને ત્યાં યુગલ સ્વરૂપ બિરાજતો હોય એને વેણુ ધરવાની જરૂર નથી રહેતી. અને લાલજી એકલા હોય તો બે ચરણાવીને વચ્ચે ઠાકોરજીને તકીઓ ધરવાનો ગોળ, ઠાકોરજીના ચરણાવીને આમને આમ ના રહી જવા જોઈએ. બે વચ્ચે આમને આમ રહી જાય ને શ્રમ પડે. તો ત્યાં પણ સ્વામી ભાવ જ છે. નાનો બાળક માતાને આલિંગન કર્યા વિના સુવે નહીં, ગળે લગાવ્યા વિના, એમ યુગલ સ્વરૂપ પણ સ્વામીજીની સાથે રાખ્યા વિના એની ઊંઘ ના આવે. કારણ કે પીઓને રાધા અધર સુધા વિના બીજું ન ભાવે. એટલે આપણે મારા તમારે ત્યાં પણ જ્યારે ઠાકોરજી પોળે છે ત્યારે એ સૈયા યુગલ સ્વરૂપનું રૂપ ધારણ કરે છે. યાદ રાખજો મારી વાતો. ન ગમે તો ના માનતા, પરંતુ સાંભળજો તો ખરા. કોઈ વસ્તુ ના ગમતી હોય ને તો કઈ નહીં, અને કોઈ વસ્તુ આપણાથી તાત્કાલિક પાલન ના થાય તો ચિંતા નહીં કરવાની. પણ આ જે કહેવાય રહ્યું છે મારા કલ્યાણ માટે, વલ્લભનો કોઈ વેણુ ના છે જે મારા માટે થઈ રહ્યો છે, એમ વ્યક્તિગત જ્યારે તમે એને સ્વીકારશો ત્યારે તમારા અંતરના દ્વાર ખુલતા લાગશે. કોઈ પ્રવચન, કોઈ કાર્યક્રમના સત્રમાં અમે બેઠા છીએ એમ નહીં, પણ આ વલ્લભનો સ્વતંત્ર વેણુ નાદ છે, આ વેણુ રવ છે એમ માનશો તો એમ લાગશે કે આ જે કહેવાય રહ્યું છે વલ્લભનો વેણુનાદ સ્વતંત્ર મારા માટે થઈ રહ્યો છે, સ્વતંત્ર મને કહેવા માટે થઈ રહ્યો છે. ભલે સેવા બધાની સરખી હોય, પણ આ જ્યારે ઠાકોરજીને પોળાવી એટલા માટે શરૂઆતમાં શું આવ્યું? વેણુ નાદ આવ્યો. વેણુમાં નાદમાં શું આવ્યું? ખાલી ગોપીજનો નથી આવ્યા, વેણુ નાદમાં તો ગોપીઓ બી આવી ગઈ. ગોપીઓ કેટલા પ્રકારની છે? અન્ય પૂર્વા, અનન્ય પૂર્વા, કુમારિકાઓ, સાત્વિક, રાજસ, તામસ, એમાં બી 3 પ્રકારના ભેદ. અને પછી ગાયો બધા જ વેણુનાદમાં આવી જાય છે. ખાલી ગોપી નહીં, અનેક પ્રકારની ગોપીજનો, અનેક પ્રકારની ગાયો, અનેક પ્રકારના પશુ પક્ષી લીલાના ઉપયોગી બધા જ નાદમાં આવી જાય. જેમ એ કોઈ સંસ્થા ખુલે, હવેલી ખુલે તો બધા લોકો આવી જાય. આજુબાજુવાળા પડોશીઓ દેવ દર્શન કરવા આવી જાય. આવી જાય કે ના આવી જાય? ચલો ભાઈ દેવના મંદિર ખુલ્લી જઈ આવીએ, માથું ટેકી આવીએ. ભગવાન તો છે ને ભાઈ, એ તો નહીં જઈએ તો કદાચ કંઈ ભગવાન નવું ના કરે ક્યાં. હાલો ડરના મારે બી કરતા હોય છે, પ્રેમથી બી કરતા હોય, શ્રદ્ધાથી બી કરતા હોય છે. પછી વૈષ્ણવ બધા આવી જાય, ચલો ચલો નવા નવા દર્શન થયા, આનંદ કરીએ. તો બધા લોકો આવે, એમ રાજસ પણ આવે, સાત્વિક પણ આવે, તામસ પણ આવે, ગાયો પણ આવે, બધા આવી જાય. પછી ધીરે ધીરે નક્કી થાય કે આપણે ફૂલ ઘરને સેવા કરશું, ફૂલની પાટું બેસવું, ઠાકોરજીને માલાજી બનાવી આપીશું.
જ્યારે વલ્લભ કુળનું સ્થાન હોય તો વલ્લભના ઘરમાં ટેલ કરશું, ઠાકોરજીની માળાજીની ટેલ કરશું. ઠાકોરજીની માળાજીની ટેલ કરીએ, માળા ગોપીજનોનું સ્વરૂપ છે, એ માળાજીની છાપમાં પધરાવીએ. માળાજીમાં હાથમાં લઈ જઈને એવી રીતે ન લઈ જવાય, લો આ માળા ધરી લેજો. ઠાકોરજી અરે તમે ગોપીજનને પધરાવતા નથી આવડતું. કન્યા જ્યારે મંડપમાં જ્યારે મામાઓ લઈને જ્યારે એને મંડપમાં પધારે તો કેવી રીતે પધરાવે છે? એવી રીતે ગોપીજનોના ભાવથી છાપમાં ઢાંકીને કોઈ નજર પણ માળાજીમાં ના લાગવી જોઈએ, એવી રીતે પધરાવે. ત્યારે એ ગોપીજનો એને આશીર્વાદ આપે, કરે તમે મારો અંગીકાર વલ્લભના ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં કર્યો, તમારો બી ઠાકોરજી સ્વીકાર કરશે. એ આશીર્વાદ આપે છે. પછી કેટલાક હોય એને ભંડારની સેવા કરવી હોય, ચોખા, ઘઉં, અનાજ, ઘી, તેલ એમાં લાગી જાય. કેટલાક લોકો બુહારીની સેવા કરે, પોતાની સેવા કરે, ઝાપટવાની સેવા કરે, કોઈ પહેરાની સેવા કરે, કોઈ ગોલક ગણવાની સેવા કરે. જાત જાતની સેવાઓ વૈષ્ણવ કરતા હોય છે. કેમ? યથા રુચિ. દરેકનો અંકાર ઠાકોરજી કરે છે. હવે થયું શું કે પહેલા તો વેણું કુંજન હતું, પછી વેણું નાદ થયો. નાદ થયો એટલે વૈષ્ણવના અંદર અંદર વરણ પ્રમાણે વિભાગ થઈ ગયા કે મને ફૂલની સેવા મારો પ્રવેશ છે, મારી સામગ્રીની સેવામાં પ્રવેશ છે, મારે દૂધઘરમાં મને આજ્ઞા મળી છે, મને તો પાનઘરમાં આજ્ઞા મળી છે, મને ભંડારમાં આજ્ઞા મળી છે, મને બહારની ટેલમાં આજ્ઞા મળી છે, મને ચરણ સેવાની આજ્ઞા મળી છે, મને પહેરા ભરવાની આજ્ઞા મળી છે, મને ભોજી બેટીઓજીની સેવા કરવાની આજ્ઞા મળી છે. એમ દરેક વૈષ્ણવ પોતે પોતે એ નાદ દ્વારા પોતાના સ્વરૂપ અનુસાર સ્થાન ગ્રહણ કરતા હોય. ત્યાં સુધી વાત તો બરોબર છે, પણ પ્રેમીઓને મળવા માટે એકાંત જોઈએ. લગ્ન ગમે તેટલા સુંદર મજાના થાય, ગમે તેટલું ઉત્તમ હોય, પણ લગ્ન કહેવાય, મિલન ના કહેવાય. એ જ્યારે પ્રથમ વખત પતિ એને હાથ પકડે એ મિલન એક અલગ વસ્તુ છે, લગ્ન એક સામાજિક પ્રકાર છે. તો આ બધા જે નાદ છે ને એ બધા લગ્ન જેવા છે, પ્રસ્તાવ પ્રસંગ છે, બધો આનંદ થઈ ગયો, મજા આવી ગઈ. પણ જ્યારે હાથ સ્વામી પકડે એ ક્યારે બને? ત્યારે એકાંત હોય તો પછી વેણું રવ થાય છે. રવ થાય એટલે વલ્લભનો પ્રવેશ. એ બ્રહ્મ સંબંધી જીવને એમ થાય છે કે આ બધું હું તો કરું છું, આ તો વલ્લભની ટેલ કરું છું, પણ મારા માટે ઠાકોરજી બિરાજતા હોય અને મારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો મારી સાસુને કે મારા વડીલને આજ્ઞા લઈને હું સેવા પોતે કેમ ના કરું? કેમ બધે ભટકું છું તો વલ્લભના ઘરમાં તેલ કરવા શીખવા માટે જઉં છું, પણ મારા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. તો એ વેણુ રવ થયો એટલે એનામાં અગ્નિ પ્રગટ. કયા પ્રકારની અગ્નિ? સેવા કરવાની અગ્નિ, પોતાના સ્વરૂપને સમજવાની અગ્નિ, વલ્લભના સ્વરૂપને સમજવાની અગ્નિ, માર્ગના સ્વરૂપને સમજવાની અગ્નિ, અગ્નિ પ્રગટ. હવે અગ્નિ પ્રગટ થઈ તો અમૃત થવું જોઈએ. અગ્નિ ઉપર જે પાણી છાંટવામાં આવે ને એ અગ્નિ જુદી જાતી. તો પેલો ઉભરો આવે ને દૂધમાં ને પાણી છાંટો તો ઓળાઈ જાય, એ તો લૌકિક અગ્નિ ઉભરો. પણ પુષ્ટિ માર્ગી જે અગ્નિ પ્રગટ થઈ એને પાણીથી તૃપ્તિ ના મળે, એને તો અમૃત જોઈએ. તો આ અમૃત કોણ આપી શકે છે? માત્ર ને માત્ર શ્રી વલ્લભની વાણી, વલ્લભના નેત્ર, વલ્લભના અધર અને વલ્લભનું શ્યંગ, વલ્લભનું સ્વરૂપ અને વલ્લભી. હવે તમે જુઓ એક ઉદાહરણ કે આપણા સામગ્રી સિદ્ધ કરવી હોય ઘરમાં તો બધી વસ્તુ છે, અનાજ છે, ખાંડ છે, દહીં છે, દૂધ છે, પાત્રો છે, બધું જ હોય, પરંતુ અગ્નિ ના હોય તો શું કરવાનું? બોલો, કાચું રહી જાય કે નહીં? તો અત્યારે આપણા સમાજમાં બધું સામગ્રીઓ છે, માત્ર નથી તો અગ્નિ નથી. અને એ અગ્નિ જે મંદ પડી ગયો છે, બુઝાયો નથી. યાદ રાખજો, મારું વચન યાદ રાખજો, મારા તમારામાં જે બ્રહ્મ સંબંધ રૂપી જે અગ્નિ બિરાજે છે એ મંદ પડી ગયો છે, પણ બુઝાયો નથી. એને પ્રજ્વલિત કરવા માટે આ વેણુ વલ્લભ નાદનું સત્ર છે. આ સત્ર શેના માટે છે? એ બુઝાયો નથી, એમાં ગરમી છે, એમાં ઉષ્ણતા છે, માત્ર પ્રકાશ તેજ જતું રહ્યું છે. એક અગ્નિનો તણખો ઉડે એમાં થોડી વાર સુધી પ્રકાશ દેખાય, તેજ દેખાય, પછી બુઝાઈ જાય. પણ અંદર બુઝાયેલો દેખાય, પણ હવે તો ગરમી તો હોય પાછી. આપણે એવા છીએ, આપણામાં ભલે પ્રકાશ ન દેખાય, તેજ ન દેખાય, પણ હજી પણ વલ્લભનો વેણુનાદ આપણને એ પ્રકાશ, એ તેજ લાવી શકે એમ છે ને છે. નક્કી વાત માની. એ પુનઃ અગ્નિ અમારા પુરુષોત્તમ સહસ્ત્ર નામ શ્રી મહાપ્રભુજીએ જે પ્રગટ કર્યું એના ઉપર પંચમ કુમાર રઘુનાથજીની ટીકા છે. એના ત્રીજા શ્લોકમાં અશ્રુતિમાં રઘુનાથજી કહે છે કે શ્રી ગુસાઈજીમાં એક એવું સામર્થ્ય છે કે એકવાર કોઈ બીજ હોય એ બફાઈ ગયું, ભૂંજાઈ ગયું તો
બીજી વાર અંકુરિત ના થાય. પણ મારા ગુસાઈજી જો વિચારે ને તો એકવાર દગ્ધ થયેલા બીજને પણ અંકુરિત કરી શકે છે. આ આશ્વાસન કેટલું ગજબનું છે. આ સંસારની અગ્નિમાં ભલે આપણે મૂંઝાઈ ગયા, દજાઈ ગયા, કદાચ કરમાઈ ગયા હોઈએ, પણ વલ્લભ અને વિઠ્ઠલની કૃપા, એનો અગ્નિનો સંબંધ, એનો મધુર તાપાત્મક સ્પર્શ આપણે પુનઃ આપણા સ્વરૂપમાં લાવી શકે છે. આખી પુષ્ટિ ભક્તિની વાત આની ઉપર જ નિર્ભર છે કે આપણે જે પણ પુષ્ટિ માર્ગની યાત્રા કરીએ છીએ, મેં ગઈકાલે કહ્યું હતું કે નાના બાળકને રમવા માટે આપણે દડો આપીએ, દડો ફેંકીએ. એ ફેંકીએ એટલે બાળકને રમવા માટે, બાળકને દૂર કરવા માટે નહીં. એમ લીલામાંથી આપણે અવતર્યા છીએ પ્રભુની સાથે, પ્રભુ બી અવતર્યા છે તો લીલા ખેલવા માટે, કોઈ શ્રાપમાં આપવા માટે કે કર્મ ભોગવવા માટે નહીં. આ પુષ્ટિ સૃષ્ટિ છે. ક્યાં ભટકીએ છીએ આપણે, ક્યાં ભટકી રહ્યા છીએ આપણે? આ પુષ્ટિ સૃષ્ટિ છે. બાળકને દડો ફેંકીએ તો બાળક પાછો જોતો તો દડાને મૂકીને માતા પિતાને ગળે લાગી જાય છે. એમ ભૂતલ પર વલ્લભ પધાર્યા છે આપણને પૂછો મળવા માટે, ગળે લગાવવા માટે. ઠાકોરજી એટલે પધાર્યા છે કે મેં મારા લીલા સૃષ્ટિમાંથી ભૂતલ ઉપર મોકલે જરૂર, પણ મારે એના વિના રહેવાય કેવી રીતે? બાળકને આપણે દડો ફેંકીએ, બાળક ક્યારે આવે? આવો આવો કહેત સમજશો, આવો આવો. બાળકની રાહ જુએ માતા પિતા, અરે આવો આવો જલ્દી દડો લઈને આવો. એ મહાપ્રભુજી રાહ જુએ છે. કયા સ્વરૂપે? ઠાકોરજી સ્વરૂપે. ભૂતલ ઉપર તો આચાર્ય સ્વરૂપે પધાર્યા છે. રજુભાઈ છત્રાણી, ત્યાંના બાળકૃષ્ણલાલજી મુંબઈ મોટા મંદિરમાં બિરાજે છે. એને વલ્લભમાં પ્રિય ભાવ હતો, અનન્ય ભાવ હતો, પણ સેવા કોની કરતી હતી? બાળકૃષ્ણલાલની. એ જાણતી હતી કે મારો બાળકૃષ્ણલાલ છેવટે મારો વલ્લભ જ છે, પણ વલ્લભની વલ્લભ સ્વરૂપે, આચાર સ્વરૂપે સેવા કરવાની, ઠાકોર સ્વરૂપે જો વલ્લભે સેવા કરવી હોય તો ઠાકોર સ્વરૂપે જ કરવાની. એટલા માટે તો જયારે ઘી મંગાવવામાં આવ્યું લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે, ત્યારે રજુભાઈ મના કરી કે મારે ત્યાં કોણ બિરાજે છે? તમારા પિતાનું શ્રાદ્ધ કરવું હોય તમારી જવાબદારી છે, મારે ત્યાં કોણ બિરાજે છે? એ તો આચાર્ય શ્રી વૈષ્ણવ આવે કઈ વસ્તુ મંગાવે, વૈષ્ણવની તાકાત છે કે મના કરી શકે? એટલા માટે કે મારે ત્યાં તમે જ બિરાજો છું, તમારા કામની વસ્તુ બીજા માટે કેવી રીતે આપું? ના આપું. એટલે વૈષ્ણવજનો, આપણે ત્યાં અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ, ગઈકાલે આપણે વલ્લભના નામની વાત કરી, હવે રૂપની. આખું વલ્લભાષ્ટકમ રૂપની વાત કરે. કારણ કે મુખડું જોયા વિના પાણી ન પીવું રે, એ શું બતાવે છે? એ દશા બતાવે છે. એ કવિતા નથી બતાવતું, એ ગાઓ નથી બતાવતું, એ તળપ બતાવે છે. મન તળપત હરિદર્શન કો આજ. એ ખાલી ગીત નથી, વેદના છે. તો મુખડું જોયા વિના પાણી ન પીવું રે, એ ગાઈ નાખવું, તાળી પડાવી લેવી અને એ અવસ્થાને અનુભવી, બંને અલગ અલગ કથાઓ છે. કારણ કે શું? આપણી વ્યથા અવરને મન રસની કથા. એમ આપણે વાગી ગયું હોય, પીડા થઈ હોય, કઈ વેદના હોય, એમ સખીઓ આવે, પડોશી શું થયું, કેમ થયું, કેવી રીતે પડી ગયા, કોણે કર્યું? પેલો તો રસથી પૂછા કરે અને આપણને ચચરતું હોય, આપણને દુખતું હોય, પેલાને મજા આવે. આપણી વ્યથા અવરને મન રસની કથા. એવી વ્યથા કોઈ જગત કહેવાની જરૂર નથી રહેતી. એ તો મજાક થઈ જાય, આપણી જિંદગી મજાક બની રહી જાય. એટલે પ્રભુની વાતો, વલ્લભની વાતો, સાઉન્ડ ભાવની વાતો ક્યારે કોઈથી પ્રગટ ના કરવી. અત્યારે ટ્રેન ચાલે છે, મને અનુભવ થઈ ગયો છે, કહી દે બધાને. પ્રીત હૃદય મેં રાખીએ, પ્રગટ કિએ રસ જા. વારંવાર લોકો, અરે મને તો આવો અનુભવ થયો છે, મને આ અનુભવ થયો છે. તમે જ્યારે મજા ક્યાં રહા જબ खुद ही कर दिया हो मोहब्बत का इकरार अपनी जुबान से. एवा जूना एक कश्मीर की कली पिक्चरનું ગીત હતું. मजा क्या रहा जब खुद ही कर दिया हो मोहब्बत का इजहार अपनी जुबान से. इशारों इशारों में दिल लेने वाले बताए हुनर तूने सीखा कहां से. ત્યાં આવું કવિ કહે છે કે આંખો આંખોમાં તો દિલ લઈ લે છે મારા નંદકુમાર, મારા ઠાકોર. કારણ કે જે ચોર હોય ને એ તો નેન ચોરાઈને ચોરી કરે, કોઈ નજર ન પડે ને ચોરી લઈ લો. ત્યાં ચિત્ચોર હોય ને નેન મિલાઈને ચોરી કરે. લો આપણા ઠાકોરજી મારે સંસારી ચોરમાં એટલો ફરક. સંસારના ચોર આપણેથી નજર ચોરાવીને ચોરી કરે, કોઈ નજર ના લાગે છાનવાનો ચોરી લઉં. ત્યાં ચિત્ચોર કેવો હોય એ નજર મિલાવીને ચોરી. એટલે પિયે તેરે ચિતવન હી મેં ટોના. આ લોકોના ટોના ને મંત્ર મંત્ર આપણે અસર થતા નથી. એવા ઢીઠ છે. કેમ નહીં થાય? કારણ કે મારું ચિત્ત મારા વલ્લભે જ ચોરી લીધું છે, મારું મંત્ર મારા ઠાકોરજીએ ચોર્યું છે. હવે બીજો બધો રહે ક્યાં? જેનું ચિત્ત ઠાકોરજી ન ચોર્યું હોય એને આ બધા ભવાડા થાય. જેનું ચિત્ત શ્રી વલ્લભ ચરણ લગ્યો ચિત્ત મેરો, જેનું ચિત્ત ચરણમાં લાગે એને કોઈ લૌકિકની ઉપાધિ નડે નહીં. આજે જ અમારા સુહાસી ડૉક્ટર કહેતા હતા, પ્રાણદાસના જૂના પત્રો મેં એમને આપેલા, 10 વર્ષથી હતા. આજે મને પુનઃ પાછા મને મહાપ્રભુજીની ઉત્સવની વધાઈમાં પાછા મને પરત કર્યા.
આનંદ થયો મને, ધન્યવાદ. તો એમાં એમને સાર કહ્યો કે પ્રાણ્યદાસ કહે છે કે જેના હૃદયમાં વિરહ નથી ને એને પુષ્ટિ માર્ગ ફલીભૂત નથી.